તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે કોઈપણ ફોનમાં ગૂગલ એકાઉન્ટ કેવી રીતે બનાવવું. મિત્રો, ગૂગલ એકાઉન્ટ બહુ જરૂરી છે અને એના વિના તમારો ફોન છે એ કામ નથી કરતો. તમારે કઈ રીતે બનાવવાનો મિત્રો એ ઘણા લોકોને ખબર નથી હોતી. તો મિત્રો, આ નાનકડો વિડીયો ખાસ તમારા માટે છે. આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ પૂરો પ્રોસેસ મિત્રો જણાવીશું કે તમે એક ગૂગલ એકાઉન્ટ કઈ રીતે બનાવી શકો છો અને સેટઅપ કમ્પ્લીટ કરી શકો છો. બધું તમને આજના વિડીયોને જણાવીશું. તો આ વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બને રહેજો મિત્રો. નાનકડો વિડીયો છે, બહુ લાંબો નહીં કરવું. તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ કે ગૂગલ એકાઉન્ટ બનાવવાના પ્રકાર કેટલા છે. તો તમે આ ગૂગલના ફોલ્ડર છે તમારા ફોનમાં, એમાં જશો અને ગૂગલમાં જેટલી પણ એપ્લિકેશન છે, ગૂગલ છે, ક્રોમ બ્રાઉઝર છે, જીમેલ છે કે પ્લે સ્ટોર છે, કોઈ પણ એપ્લિકેશનની મદદથી તમે બનાવી શકો છો ઇઝીલી એકદમ. યુટ્યુબની મદદથી પણ બની જશે. તો હું તમને યુટ્યુબમાંથી શીખવાડી દઉં છું. બાકી તમે કોઈ પણ એપ્લિકેશનથી બનાવી શકો છો. તો આપણે સૌથી પહેલાં યુટ્યુબ ઓપન કરવાનું છે. ઓપન કરી આ રીતે આવી જશે. હવે અહીંયા નીચેની તરફ તમને એક લોગો દેખાશે તમારા નામનું, એમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન મળશે સ્વિચ એકાઉન્ટ નામનું, એમાં ક્લિક કરી દેશો એટલે તમારા જેટલા એકાઉન્ટ હશે બધા આવી જશે. તેના એક પ્લસનું આઇકન છે, એમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઇન્ટરફેસ આવી જશે. હવે તમારા ફોનનો જે લોક હોય, તમારા ફોન જે લોકથી અનલોક થતો હોય એ લોક અહીં નાખી દેવાનું છે. તમારે જે કંઈ પેટર્ન હોય, પિન હોય, જે હોય નાખી દેવાનું છે. એટલે તમારી સામે કંઈક આ રીતે ઇન્ટરફેસ આવી જશે. હવે મિત્રો અહીંયા તમને ઓપ્શન મળશે ઈમેલ આઈડી અથવા ફોન નંબરનો. તો તમારી પાસે જો ઓલરેડી એકાઉન્ટ હોય ને તમારે યાદ હોય તો તમે અહીંયાથી પાસવર્ડ વગેરે નાખીને કરી શકો છો. તો તમારે નવો બનાવવાની જરૂર નહીં પડે. બટ જો તમારે નવો જ બનાવવો છે તો અહીંયા નીચે ક્રિએટ એકાઉન્ટ ઓપ્શન છે, એમાં ક્લિક કરવાનું છે અને પહેલું જ ઓપ્શન છે ફોર માય પર્સનલ યુઝ, એમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. હવે મિત્રો અહીંયા સૌથી પહેલાં તો તમારે તમારું નામ લખવાનું છે અને તમારી અટક લખવાની છે. તમારે જે નામથી એકાઉન્ટ બનાવવાનું હોય એ નામ અને અટક લખી લેવાની છે. આમાં અટક લખશો ત્યારબાદ તમારી સામે કાંઈક આ રીતે ઇન્ટરફેસ આવી જશે. મિત્રો, નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારે બેસિક ઇન્ફોર્મેશન ઓપ્શન આવશે. અહીંયા તમારે તમારી જન્મ તારીખ લખવાની છે. પહેલા ખાનામાં તમારી જન્મ તારીખ, બીજા ખાનામાં તમારું જન્મ વર્ષ અને તમારા ત્રીજા ખાનામાં તમારું જે કંઈ મહિનો વગેરે હોય બધું સિલેક્ટ કરી અને તેને તમે મેલ છો કે ફિમેલ તે સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ કરશો એટલે તમારી સામે બે ઈમેલ આઈડી બતાડી દેશે, તમને પ્રોવાઈડ કરી દેશે ગૂગલ ઓલરેડી. તમારે આમાંથી કોઈ પણ ઈમેલ આઈડી રાખવી હોય અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે, અથવા તમે અહીંથી અલગથી પણ બનાવી શકો છો. તમારે જે રાખી શકો છો. તો નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ કરશો એટલે તમારી સામે આવશે ઓપ્શન પાસવર્ડ નામનો. હવે અહીંયા તમારે તમારો પાસવર્ડ સેટ કરવાનો છે. તમારે ગૂગલ એકાઉન્ટ માટેનો પાસવર્ડ રાખી દેવાનો છે. પાસવર્ડ માત્ર 8 આંકડાનો હોવો જોઈએ અને એમાં બધા જ લેટર સ્ટ્રોંગ વગેરે હોવા જોઈએ. તમે કેરેક્ટર્સ, નંબર્સ વગેરે એડ કરી પાસવર્ડ બનાવી શકો છો. હું બનાવી લઉં પછી તમને મળીએ. ચાલો, તો પાસવર્ડ લખ્યા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કાંઈક આ રીતે ઇન્ટરફેસ આવી જશે. ફરીને નેક્સ્ટ કરી then સ્ક્રોલ ડાઉન કરી આ આઈડી ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારું ગૂગલ એકાઉન્ટ છે બની તૈયાર છે. હવે તમે આનો યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા યુઝફુલ વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.